ફેસબુકમાં ખોટી આઈડી બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરતા ઇસમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંદા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઈરાદાથી લોકો સાથે છેતરપિંડી કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિણોલ સાહેબનાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સંયુક્ત રીતે ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે સમીર પડિયાર રહે ગાંધીનગરી ભુજવાડો હાલે લેકવ્યુ હોટેલ 3 રસ્તા પાસે પોતાના કબજાની એક્સેસ ટુ વ્હીલર GJ12 HH 8591 વાડી પર હાજર છે અને પોતાના કબજામાં રહેલ મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયામાં ખોટી બનાવટી આઈડી બનાવી અને તેમાં બજાર ભાવ કરતાં સસ્તું સોનું તથા નકલી નોટો આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ ચાલુમાં હોય અને તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે, જે મળેલ હકીકત આધારે તપાસ કરતા સમીર અલી મહમદ પડિયાર ઉંમર વર્ષ 25 રહે ગાંધીનગરી મક્કી મસ્જિદ વાડી ગલી ભુજવાડો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઈલમાં ભરત જૈન નામની ફેસબુક આઈડી ચાલુ હોય અને તે આઈડીમાં 1 લાખ કાં 5 લાખ આપવાની જાહેરાત તથા બજાર ભાવ કરતાં ઓછા ભાવે સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતોવાળા ફોટા તેમજ વિડીયો બનાવી છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ, જે બાબતે પૂછતા મજકૂર ઇસમે જણાવેલ કે હું સામાવાળા લોકોની વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાના ઈરાદે ફેસબુકમાં અને વોટ્સએપમાં અન્ય લોકો સાથે બજાર ભાવ કરતાં ઓછા ભાવે સસ્તું સોનું આપવાની જાહેરાત તેમજ 1 લાખ કાં 5 લાખ આપવાની જાહેરાતો બનાવી સોશિયલ મીડિયા ઉપર મૂકીને લોકો સાથે છેતરપિંડી કરીને રૂપિયા પડાવતો હોવાની હકીકત જણાવેલ, જેથી મજકૂર ઇસમ વિરુદ્ધમાં ભુજ શહેરે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે।